અલ્ટ્રાટેક કંપની દ્વારા શ્રમિકોના પ્રશ્નો અને શોષણ સામે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન કંપનીના ગેટ સામે એક દિવસના ધરણા યોજાયા. અબડાસા તાલુકાના વાયોર ગામ પાસે આવેલ અલ્ટ્રાટેક સેવા ગ્રામ સિમેન્ટ કંપની દ્વારા શ્રમિકોના પ્રશ્નો અને શોષણ સામે આજરોજ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન શ્રી સેવાગ્રામ સિમેન્ટના શ્રમિકોએ એક દિવસે સવારે 10 થી 2 વાગ્યા સુધી કંપનીના ગેટ સામે ધરણા પ્રદર્શન કરેલ. જિલ્લા મંત્રી જિગ્નેશ ગિરી ગોસ્વામીના જણાવ્યા મુજબ કંપની દ્વારા કર્મચારીઓના હોદ્દેદારો દીપકભા પરમાર ઉપર રાગદોષ રાખીને રત્નાગીરી ખાતે તેમની બદલી કરવામાં આવેલ છે. તે સિવાય શ્રમિકોના લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ, જેમાં પ્લાન્ટની અંદર કેન્ટીન સુવિધા સબસિડી રેટ સાથે આપવી, એસઆરએ એલાઉન્સમાં વધારો, શ્રમિકોને એચઆરએ આપવું, સંવિદા શ્રમિકોને પીએલ, એસએલ અને સીએલ રજાઓનો લાભ આપવો સહિત વિવિધ 7 માંગણીઓની રજૂઆત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જેડી મજુમદાર, ગિરીશભાઈ પટેલ, શૈલેષભાઈ જોશી, સહદેવસિંહ જાડેજા, સિમેન્ટ ઉદ્યોગના અધ્યક્ષ સુરેશભાઈ સહિત વૈભવ નિંબાર્ક અને જિગ્નેશ ગિરી ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો ગુજરાત રાજ્યનો અધ્યક્ષ છું. અહીંયા આજે અમે જે ભેગા થયા છીએ એ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાંના જે કામદારો છે એ કામદારોને થતા અન્યાય બાબતે અમારા તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ મેનેજમેન્ટ માનતી નથી, એટલે અમારે ન છૂટકે આંદોલનનો સહારો લેવો પડ્યો છે. એ આંદોલનના માર્ગરૂપે આ પ્રથમ અમારું આંદોલન છે. આજે અમારા પ્રતિક ઉપવાસ છે, ધરણા છે અને હવે આજથી અમે આંદોલન શરૂ કરીશું. ભારતીય મજદૂર સંઘ દેશનું પ્રથમ ક્રમાંકનું શ્રમ સંગઠન છે. અમે રાષ્ટ્રહિત, ઉદ્યોગિક અને શ્રમિક હિતમાં માનવાવાળા માણસો છીએ. એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ અમારે મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે કોઈ પણ જાતનો સંઘર્ષ ન થાય અને વાટાઘાટો કરી અને પ્રશ્નોનો ઉકેલ આવે એવા અમે સતત પ્રયત્નો કર્યા છે, પણ એ પ્રયત્નમાં મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નહીં મળતા હવે અમારે આંદોલન ઉપર જવું પડ્યું છે અને હવે અમે આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરશું. અમારો આજનો આ કાર્યક્રમ છે જે 2 વાગે પૂરો થશે. 2 વાગ્યા પછી આગળના કાર્યક્રમની રણનીતિ અહીંના જે જવાબદાર પદાધિકારીઓ છે એ અમે બેસીને નક્કી કરીશું.